અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનના બહુચર્ચિત કૌભાંડ બાદ વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે। ટાર્ગેટ પૂરો કરવાની લાયમાં સરકારી હેલ્થ વર્કરે એક અપરિણિત યુવાનનું લગ્ન પૂર્વે લગ્ન જીવન બરબાદ કરી નાખ્યું છે। અરે લગ્ન જીવન શું, આખું જીવન બરબાદ કરી નાખ્યું છે। વિવાદ વગરતા આરોગ્ય મંત્રી અને આરોગ્ય અધિકારીએ નિવેદનો આપ્યા છે, પરંતુ બંનેના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। કેમ આવું કહેવું પડી રહ્યું છે, જોઈ લો। મહેસાણામાં અપરિણિત યુવકની નસબંધીનો મુદ્દો ગરમાયો। આરોગ્ય મંત્રી અને આરોગ્ય અધિકારીના નિવેદનમાં અંતર। હેલ્થ વર્કરને ટાર્ગેટની ચર્ચાએ પકડ્યું જોર। કામમાં ટાર્ગેટ અપાતા હોવાનો અધિકારીનો દાવો। આરોગ્ય મંત્રીએ ટાર્ગેટ ન હોવાનો આલાપ્યો રાગ। મહેસાણાના નવી શેઢી ગામના અપરિણિત યુવકની ખેતરમાં મજૂરી અપાવવાના નામે નસબંધી કરી દેવાતા વિવાદ થયો છે। ત્યારબાદથી હેલ્થ વર્કરને અપાતા ટાર્ગેટની ચર્ચાએ જોર પકડ્યું છે, જેને લઈને નિવેદનો સામે આવી રહ્યા છે। ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મહેસાણા જિલ્લા પંચાયતના એડિશનલ આરોગ્ય અધિકારી ડોક્ટર ઘનશ્યામ ગઢવીના નિવેદને ચર્ચા જગાવી છે, કારણ કે આરોગ્ય અધિકારી કહી રહ્યા છે કે દરેક હેલ્થ સેન્ટરમાં ટાર્ગેટ જ આપવામાં આવે છે। જો ટાર્ગેટ ન હોય તો કામ સારી રીતે ન થાય। તો બીજી બાજુ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કહી રહ્યા છે કે કોઈ ટાર્ગેટ નથી આપવામાં આવતા। સાબરકાંઠામાં એમને 375 કેસ કર્યા, એવું અમે મહેસાણામાં નથી કર્યું। સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે। ટાર્ગેટ થી ઉપર ગયા એ લોકો। There was a target. Yes, all over Gujarat there is a some target so that people can work. લોકો કામ કરે, કર્મચારીઓ લક્ષક ના હોય સામે તો એ લોકો અમે કહીએ 5 કરવાના, તો મહેસાણાના આપણા 63 પીએસસી છે એમાંથી કોઈ ના કરે। નસબંધી કૌભાંડ નથી, એ એકચ્યુઅલી છેલ્લા 20 વર્ષથી પરિવાર નિયોજનનો કોઈ પણ આપણે ગોલ આપતા નથી અને કોઈ પણ પ્રકારનો એમાં ટાર્ગેટ આપતા નથી કે ટાર્ગેટને એચીવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે। આ બિલકુલ એ વોલેન્ટિયર છે અને વોલેન્ટિયર હોવાથી અને પેશન્ટને 2000 રૂપિયા મળે છે ને જે આશાબેન હોય, એફએડબ્લ્યુ હોય, એમપીએડબ્લ્યુ હોય એને 200 કે 300 રૂપિયા મળતા હોય। તમને જણાવી દઈએ કે મહેસાણા તાલુકાના નવી શેઢી ગામના અપરિણિત 30 વર્ષીય શ્રમજીવી યુવાન ખેતરમાં મજૂરી અપાવવાના બહાને ધનાલી કેન્દ્રનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર શહેજાદ અજમેરી લઈ ગયો હતો। યુવાનને અમદાવાદ નજીક અડાલજ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને ત્યાં નસબંધી ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું। યુવાનની જાન બહાર નસબંધીનું ઓપરેશન કરી દેવાયું હતું। જો કે બીજા દિવસે યુવાનને દુખાવો ઉપડતા પરિવારજનોને વાત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। ટાર્ગેટ પૂરો કરવાના ચક્કરમાં સરકારી તંત્રએ યુવાનની જિંદગી બરબાદ કરી દેવાનું બહાર આવતા સમગ્ર મામલે હડકંપ મચી ગયો છે। આરોગ્ય મંત્રી અને આરોગ્ય અધિકારીના નિવેદનમાં ભલે અંતર હોય, પરંતુ યુવકનું જીવન તો હાલ બરબાદ જ થઈ ગયું ને। હેલ્થ વર્કર પર ટાર્ગેટ હતા કે ન હતા તે વાતના સવાલનો જવાબ તો હાલ કોઈ પાસે નથી, પરંતુ જે કારસ્તાન થયું છે તે માફી લાયક તો બિલકુલ નથી। બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ। અધિકારી એમ કહે છે કે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવે છે અને આરોગ્ય મંત્રી કહી રહ્યા છે કે કઈ ટાર્ગેટ જેવું હોતું નથી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એમ કહે છે કે જે પણ આવી રીતના જેની નસબંધી થાય પેશન્ટને 2,000 રૂપિયા આપવામાં આવે, સાથે જે એની મદદ કરે આશા વર્કર કે જે હોય એને પણ રૂપિયા આપવામાં આવે છે। હવે આમાં કોણ સાચું કોણ ખોટું? આ વચ્ચે એક યુવાનનું જીવન તો બરબાદ થયું છે ને। અરે લગ્ન પણ નતા થયા, લગ્ન કરવાનો હતો એ અને નસબંધી કરી નાખી સહમતિ વિના। નિયમ છે કે જે પુરુષની નસબંધી તમે કરો એની પત્નીની પરવાનગી લેવી પડે, એની સહમતિ હોય તો જ તમે કરી શકો। પણ આને તો હજી લગ્ન થયા નતા અને લગ્ન કરવાનો હતો। હવે આખું એનું લગ્ન જીવન બરબાદ, એનું જીવન બરબાદ થઈ ગયું। હવે શું એના લગ્ન થશે કે કેમ એ પણ સૌથી મોટો સવાલ છે। ટાર્ગેટ પૂરું કરવા આટલી હદે કેવી રીતે કોઈ જઈ શકે? અને જો આરોગ્ય મંત્રી એમ કહેતા હોય કે કઈ ટાર્ગેટ જેવું નથી ને અધિકારી એમ કહેતા હોય કે ટાર્ગેટ આપવામાં આવે છે, તો સરકારને એ વસ્તુ જોવાની જરૂર છે, ધ્યાન રાખવાની જરૂર છે કે શું થઈ રહ્યું છે નીચે। સરકારને એમ લાગે કે ભાઈ કોઈ ટાર્ગેટ નથી અપાતા અને નીચે અધિકારીઓ કર્મચારીઓને ટાર્ગેટ આપીને બેસી જાય એટલે કર્મચારીઓ તો ટાર્ગેટ પૂરા કરવા જ પડે, નહીં પગાર કાપી દેવામાં આવે કે સરખો પગાર ના મળે, જે સાઈડમાં પૈસા મળવાના હોય ના મળે, એટલે મન ફાવે એમ જેને પકડીને આવીને દારૂ પીવડાવીને નસબંધી કરી નાખે। આ કેસ સામે આવ્યો। આવા બીજા કેટલા કેસ હશે કે જે કદાચ દબાવી પણ દેવામાં આવ્યા હશે। આ તો યુવાનમાં હિંમત કહેવાય કે યુવાન પોતાના નામ જાહેર કરીને કહે છે કે મારી સાથે આવી રીતના કૌભાંડ થયું છે। અને આરોગ્ય મંત્રી શું કહે છે કે નસબંધીનું કોઈ કૌભાંડ નથી। ચલો તમે પરિવાર નિયંત્રણ લાવવા માટે આ કદાચ કરતા હશો, પણ કોણે
હક આપી દીધો હતો કે યુવાનને દારૂ પીવડાવવામાં આવે, એને પૈસાની લાલચ આપવામાં આવે, મજૂરી કામ દબાને લઈ જવામાં આવે અને એની નસબંધી કરી દેવામાં આવે કોઈ પણ પ્રકારની પરવાનગી વિના. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ થવી જ જોઈએ. રાજ્યની સરકારને, તંત્રને જો જનતાની ચિંતા હોય ને તો આવો, ગ્રાઉન્ડ પર આવો, ગામડે ગામડે જઈને ફરો, તપાસ કરો, ટાર્ગેટ પૂરા કરવા હજી કેટલા લોકો હેરાન થયા છે જાણો અને તેમને વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરો ને ન્યાય આપો આવા લોકોને કે જે આવી રીતના ટાર્ગેટ પૂરા કરવાના ચક્કરમાં હેરાન થયા છે.